નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 4 મે અને વાર થયો છે સોમવાર। આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ભર ઉનાળે જામ્યો છે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ। આગામી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આંધી, તૂફાન, વંટોળની સાથે ગુજરાતમાં ભયંકર પવનોની સાથે હવે પછી માવઠાનું સંકટ ગુજરાતમાં વધતું હોય તેવી આગાહી સામે આવી છે। તમે લાઈવ જોઈ શકો છો એ રીતે ગુજરાત આજુબાજુના વિસ્તારોની અંદર નવી હાઈ પ્રેશર, નવી લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે। સાથે અનેક પ્રકાર વરસાદી સિસ્ટમો મોટો વળાંક લઈને ગુજરાતને અસર કરશે। ખાસ કે ઓમાનના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને ઈરાનના વિસ્તારોની અંદર હવે પછી ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન તોફાની પવનોની સાથે આજે જળ હોનારત સર્જાશે। આવનારી 3 કલાકની અંદર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ તબાહી મચાવતી જોવા મળવાની છે। ગુજરાતવાસીઓને ગરમીમાંથી તો રાહત મળશે, પરંતુ આગામી 3 કલાક અત્યંત ભયંકર સાબિત થશે। આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં જાણીશું કયા વિસ્તારની અંદર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળવાની છે। મધ્ય ભારતના ક્ષેત્ર, બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નવું મિની વાવાઝોડું સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બંગાળની ખાડીના દરિયામાં તોફાન દિવસે ને દિવસે વધી રહ્યું છે। મજબૂત સિસ્ટમ સક્રિય બનીને મોટો વળાંક લઈને આગળ વધતી જોવા મળી છે। ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી પૂર્વ ભારતના તમામ રાજ્યની અંદર ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તમે અત્યારે લાઈવ રેન અને ઠંડ વિશે પણ જોઈ શકો છો। વરસાદી સિસ્ટમનો મજબૂત પટ્ટો અત્યારે અસર દર્શાવી રહ્યો છે। ઉત્તર ભારતના ભાગોની અંદર બરફવર્ષા, હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો। બાંગ્લાદેશ, નેપાળના વિસ્તારની સાથે હવે પછી ખાસ કે કાશ્મીરના વિસ્તારની અંદર પણ હજુ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સંકટ ટોળાતો જોવા મળ્યું છે અને હળવા વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે। ત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર બનતી આ વર્ષની સૌથી પહેલી વરસાદી સિસ્ટમ કે જેને આપણે મિની વાવાઝોડું કહીએ છીએ અને ચોમાસાના આગમનની સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પહેલા વરસાદ પડતો પણ જોવા મળવાનો છે અને સંપૂર્ણ ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોની અંદર અત્યારે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હાલ અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને હાલ શ્રીલંકાનો વિસ્તાર છે, બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, મુંબઈના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ છે, ત્યાં પણ આ વરસાદી સિસ્ટમની અસરો હવે પછી વધતી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું। આજે સાંજ દરમિયાન ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ જોવા મળ્યો। હવે પછી કરા સાથે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવશે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર મિત્રો મોટા ફેરફારો આવી રહ્યા છે। અત્યારે એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ વરસાદની પણ આગાહી છે સામે આવી છે। નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે। ગુજરાતમાં બપોર દરમિયાન તો ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા। ત્યારે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવે પછી હવામાન વિભાગની આગાહી સામે આવી ગુજરાતના વાતાવરણની અંદર 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તો તાપમાન જોવા મળવાનું છે। સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો સુરેન્દ્રનગરના ક્ષેત્ર છે, બોટાદ છે, ચોટીલાનો વિસ્તાર છે, મોરબીનો વિસ્તાર છે, રાજકોટના તમામ વિસ્તારો છે, ગોંડલ પંથકના વિસ્તારની સાથે અમરેલીના વિસ્તાર, પોરબંદરના ક્ષેત્રની સાથે ભાણવડના વિસ્તારની અંદર, તટીય ક્ષેત્રની અંદર ભાવનગરના જે વિસ્તારો છે, અલંગ છે, મહુવા છે, દ્વારકા છે, જામનગર છે, તમામ વિસ્તારની અંદર, સલાયાના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવી રહ્યા છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। તમામ ક્ષેત્રની અંદર મજબૂત વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇન વરસાદી સિસ્ટમનો પટ્ટો છે મિત્રો ઘેરાતો જોવા મળી રહ્યો છે। તમામ ક્ષેત્રની અંદર હવે પછી વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે। આપણે રેન અને ઠંડ વિશે વાત કરીશું। તમે લાઈવ જોઈ શકો છો હવે પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે। ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને રાહત મળી છે। વાતાવરણમાં પલટો આવ્યો। સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો ઉત્તર ભારતનો ભાગ છે, ઉત્તર ભારતના ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે, જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં
ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું, કારણ કે તમે જોઈ શકો છો અત્યારે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમનો વિસ્તાર અને બેંગલુરુના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનું માળખું ટોળાતું જોવા મળ્યું છે. દક્ષિણ ભારતના ભાગોની અંદર પણ તમે જોઈ શકો છો આ વર્ષના ચોમાસાના આગમનની સાથે નવા વાવાઝોડાની આગાહી સામે આવી, પરંતુ ગુજરાતના દહેજના વિસ્તારો છે, ભરૂચ છે, ડેડીપાડાના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળિયું વાતાવરણ, ઉમરપાડાના વિસ્તાર છે, સુરતના વિસ્તાર છે, ત્યાં મિત્રો વ્યારા છે, નવસારી છે, બિલીમોરાના વિસ્તારની સાથે સાથે આહવા, સાપુતારાના પંથકોની અંદર, વલસાડના વિસ્તારની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવે છે ગુજરાતમાં પવનોની તીવ્રતાની અંદર ભારે વધારો થતો જોવા મળવાનો છે. ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા વચ્ચે મેઘરાજા પણ મન મૂકીને વરસતા જોવા મળવાના છે અને મધ્ય ગુજરાતના ક્ષેત્રની અંદર ધીમે ધીમે વરસાદી સિસ્ટમની અસરો અને દબાણ પણ વધતું જોવા મળ્યું છે. છોટાઉદેપુર છે, ગોધરા છે, નડિયાદ છે, લખપત છે, લુણાવાડા છે, બારડોલી છે, અમદાવાદના વિસ્તારોની સાથે સાથે અસ્થિરતા વાતાવરણની અંદર જોવા મળી છે. મધ્ય મહારાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ આ વરસાદી સિસ્ટમ આગળ આવશે અને ગુજરાતના વાતાવરણને અસર પણ કરશે અને મિત્રો બદલાતી આ વરસાદી સિસ્ટમની દિશા અને ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો અને પલટાવ પણ આવતો જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરના ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો પવનની તીવ્રતાની અંદર પણ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો નવી દિલ્હીનો વિસ્તાર છે, જોધપુરનો વિસ્તાર છે, ત્યાં રાજસ્થાનના વિસ્તારોમાંથી પણ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જે મિત્રો સંકટ ટોળાઈ રહ્યું છે ભારતના વિસ્તારોમાંથી, જેમાં ઉત્તર ભારતના ભાગોમાંથી વરસાદી સિસ્ટમનું માળખું આગળ વધી રહ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો ભાગ છે, જમ્મુ કાશ્મીર છે, થરાદ છે, ભાવનગરના વિસ્તારોની સાથે સાથે રાજકોટ, જસદણ, બોટાદ છે, ચોટીલાનો વિસ્તાર છે, અમરેલીના વિસ્તારની સાથે હવે પછી કચ્છના રાપર, ખાવડ, નડિયાદના વિસ્તારોમાં પણ જોર છે એ વરસાદી સિસ્ટમનું વધતું જોવા મળ્યું છે અને વરસાદી સિસ્ટમની સ્ટોફ લાઇનો અને વરસાદી સિસ્ટમના ઘેરાવાને લઈને નવી નક્કોર આગાહી સમયે મિત્રો તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારની અંદર એટલે કે હિન્દ મહાસાગરના દરિયાની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ફરી એકવાર ગુજરાતમાં વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો. જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, રાંધનપુરના વિસ્તારમાં પણ આગાહીઓ છે સામે આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે વરસાદી સિસ્ટમનું માળખું સામે આવ્યું, પરંતુ વર્ષ 2026ના ચોમાસાને લઈને કેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો, આ વર્ષનું ચોમાસું કેવું રહેશે. સાથે મિત્રો હવે પછી ઓમાનના જે દરિયાકાંઠાના ભાગોથી આવતા તોફાની પવનો છે એ પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના વિસ્તારો અને કમોસમી વરસાદ અને ભેજવાળા તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે, જેમની સીધી અસરને લઈને મિત્રો તમામ વિસ્તારો ઉપર હવે પછી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. કોઈક ભાગમાં સિસ્ટમની અસરો આડઅસર જોવા મળશે, પરંતુ મિત્રો ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર છે, કારણ કે ખેડૂતોના પાકને પણ નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. કારણ કે મિત્રો જે રીતે અત્યારે ઉનાળા પાકને નુકસાન થાય તેવી રીતે જો માવઠું ગુજરાતને અસર કરશે તો વાતાવરણમાં અસ્થિરતા સર્જાશે. માવઠું પણ ગુજરાતમાં ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે અને મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ હવે પવનોની તીવ્રતાની અંદર પણ દિવસે ને દિવસે વધારો થતો જોવા મળ્યો છે, જેમાં મિત્રો 6 તારીખ, 7 તારીખ, 8 તારીખ, 9 તારીખ અને 10 મિત્રો આમ આવનારા 5 દિવસ સુધી 5 નવી આગાહીઓ છે એ જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો ઉત્તરથી લઈને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે. તાજી આગાહી કરવામાં આવી છે, પરંતુ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ દ્રશ્યો સામે આવી રહ્યા છે. કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો ફરી એકવાર પવનની તીવ્રતા વચ્ચે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. કમોસમી વરસાદ અને વર્ષ 2026ના ચોમાસાને લઈને કેવું હવામાન જોવા મળશે, કારણ કે લાઈવ તમે જોઈ શકો છો ઓચિંતાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડતી જોવા મળી છે, તો કોઈક ભાગમાં વરસાદનું અનુમાન છે. ખાસ કે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોની અંદર, જેમાં અરબ સાગરનો દરિયો, બંગાળની ખાડીના દરિયાની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે સક્રિય બની છે. ઉત્તર ભારતના ભાગોમાંથી આવનારા દિવસોની અંદર મિત્રો ઠંડા અને ભેજયુક્ત પવનો છે એ પણ ફૂંકાતા જોવા
મળી રહ્યા છે। મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર દિવસે ને દિવસે મોટા ફેરફારો રેન અને ઠંડા વિશે તમે જોઈ શકો છો। વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દક્ષિણ ભારતના ભાગોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે।